આજે આપણે બનાવીશું ભાખરી પીઝા. તેના માટે ડો રેડી કરશું. ઘઉંનો લોટ લઈશું, તેમાં નમક, થોડી ખાંડ, થોડા ઓરેગાનો, થોડો ખાવાનો સોડા એડ કરી દઈશું. પછી તેનો ડો રેડી કરશું. તેમાં દહીં એડ કરી અને ડો રેડી કરશું. આપણે ડો રેડી થઈ જાય પછી તેમાં તેલ એડ કરી અને 1 કલાક માટે રેસ્ટ કરવા મૂકશું. હવે આપણે ગ્રેવી બનાવશું. એક પેનમાં તેલ ગરમ કરવા મૂકશું. પછી તેમાં ડુંગળીની પ્યુરી એડ કરી દઈશું. નમક એડ કરી અને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ઢાંકીને મૂકી દઈશું. ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી તેમાં આપણે ટમેટાની પ્યુરી એડ કરીશું. તેમાં પણ પાણી થોડું બળી જાય ટમેટાનું ત્યાં સુધી આપણે ઢાંકીને મૂકી દઈશું. થઈ જાય પછી તેમાં આપણે બધા મસાલા કરીશું. હળદર, ધાણા જીરું, મરચું પાવડર, નમક એડ કરી દઈશું અને તેને ચલાવીને થોડીવાર તેલ ઉપર આવે ત્યાં સુધી ઢાંકીને મૂકી દઈશું. જ્યાં સુધી તેલ ઉપર ના આવે ત્યાં સુધી. પછી આપણે ભાખરી વણી લેશું અને તેને ફોગની મદદથી ડેપ કરીને કરી લેશું. પછી એક બાજુ ઘીથી શેકી લેશું અને પછી બીજી બાજુ પણ ઘીથી શેકી લેશું. જે બાજુ શેકાઈ ગઈ છે તે બાજુ આપણે ગ્રેવીને એડ કરી સ્પ્રેડ કરી દઈશું અને થોડું એવું ચીઝ એડ કરી દઈશું અને ઢાંકીને એને થોડીવાર માટે આપણે ધીમા તાપે મૂકી દઈશું. થોડીવાર પછી આપણે જોશું એને. તો થઈ ગઈ છે આપણે ભાખરી પીઝા રેડી.